ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું માળખું જાહેર થઈ ચૂક્યું છે અને આ સંગઠનના માળખામાં હવે નવા શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે। સુરતમાં નવા જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ છે કે જેમાં સૌનો સહકાર હશે। મને ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે અને એ જવાબદારીમાં આપ સૌના સહકારની અપેક્ષા સાથે જોડાયેલી છે। આપ સૌ છો તો આપણે સારા કાર્યો કરીને ભારતીય જનતા પાર્ટી સુરતના શહેરીજનો માટે અને સંગઠન માટે મજબૂત કામો કરતા રહીશું અને એ જ આશા સાથે આપ સૌનો હું આભાર માનું છું। આપ સૌએ મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી સંપૂર્ણપણે પૂરી કોશિશ પૂરી તાકાત સાથે કરીશ એવી હું આપ સૌને ખાતરી આપું છું। આ પક્ષ માટે આ જે જવાબદારી માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપણા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા જે નિરીક્ષકો અહીં ઉપસ્થિત રહ્યા એમણે સૌએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અતૂટ રાખીશ એની ખાતરી આપું છું। આભાર। થેન્ક યુ વેરી મચ। ખૂબ ખૂબ આભાર આદરણીય નવા શહેર પ્રમુખ તરીકે પરેશભાઈ પટેલના નામની જાહેરાત થઈ છે અને તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, સંગઠન માળખાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। કોર્પોરેટર રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। ખૂબ લાંબો બહોળો રાજનીતિનો તેમની પાસે અનુભવ છે અને હવે સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની જવાબદારી એમના હાથમાં છે અને એમાં પણ એવા સમયે એમના નામની જાહેરાત થઈ છે કે જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે અને આ નવા માળખાના નવા પ્રમુખના વધામણા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને એમને અભિનંદન પાઠવશે, એમાં કોઈ બેમત નથી। એટલે કદાચ આજે પરેશભાઈની ખુશીઓ બમણાતી દેખાઈ રહી છે।